Hello everyone. Today we are starting a new subject, fluid mechanics and hydraulic machine. 33331903. It is the subject code. This is belong to Diploma Mechanical Engineering Department, semester 3. તો આ લેક્ચર છે ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે જેમાં આપણે સબ્જેક્ટ અને એની ડિટેલ્સ અને સિલેબસ વિશે જાણીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ફ્લુઇડ મિકેનિક્સ. તો સૌપ્રથમ આપણે શબ્દ મળે છે ફ્લુઇડ. આમ નોર્મલી જોઈએ તો કોઈ પણ પદાર્થ છે આપણને ત્રણ સ્વરૂપમાં જોવા મળતો હોય, મીન્સ સોલિડ, લિક્વિડ અને ગેસિયસ ફોર્મમાં. જેમાંથી સોલિડ છે એ થોડો ડિફરન્સ છે અને લિક્વિડ અને ગેસ સ્વરૂપ છે એ બેમાં થોડી સામ્યતા એટલે કે સિમિલારિટી જોવા મળે છે આપણને. એટલે કે આ બંનેને કોમનલી આપણે ફ્લુઇડ તરીકે ઓળખીએ છીએ અથવા ઓળખવામાં આવે છે. તો અહીંયા ફ્લુઇડ મિકેનિક્સ એટલે કે ફ્લુઇડ એટલે કે લિક્વિડ અને ગેસ એટલે કે પ્રવાહી અને વાયુ સ્થિર કન્ડિશનમાં અથવા તો ગતિમાન કન્ડિશનમાં હશે તો એના બિહેવિયર, એની પ્રોપર્ટીઝ વિશેના વિજ્ઞાનને કહેવામાં આવે છે ફ્લુઇડ મિકેનિક્સ. અને બીજો શબ્દ છે હાઇડ્રોલિક. તો હાઇડ્રો છે એ ગ્રીક શબ્દ હોડર ઉપરથી આવેલો છે, જેનો મતલબ થાય છે પાણી એટલે કે લિક્વિડ, બરાબર. તો એ છે હાઇડ્રોલિક્સ એટલે કે પ્યોરલી જે વોટર ઉપર ડિપેન્ડ છે અથવા વોટરને રિલેટેડ જે વસ્તુ છે અથવા મશીન છે એના વિશે આપણે સ્ટડી કરશું, જેને કહેવામાં આવે છે હાઇડ્રોલિક મશીન. તો આ બે ટોપિક છે અહીંયા કમ્બાઈન કરીને આપણા સબ્જેક્ટનું નામ બને છે FMHM એટલે કે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન. સેમેસ્ટર 3 ત્રીજો સબ્જેક્ટ છે 3333190319 છે મિકેનિકલનો કોડ છે. થર્ડ સેમેસ્ટર છે 33 ડિપ્લોમા મિકેનિકલ માટે છે અને 03 છે એ સબ્જેક્ટ કોડ છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ સિલેબસથી. તો સૌ પ્રથમ આપણે જોઈએ ટીચિંગ સ્કીમ. તો ટીચિંગ સ્કીમમાં આપણે જોઈએ તો શું છે, તો કે સૌ પ્રથમ એક વીકની અંદર FMHMના 4 લેક્ચર આવશે, ટ્યુટોરિયલ 0 છે અને પ્રેક્ટિકલ 2 કલાકનું રહેશે. એટલે કે એક સ્ટુડન્ટને એક લેબ આવશે. ટોટલ ક્રેડિટ છે વધારે છે, 6 ક્રેડિટ છે આખી. એક્ઝામિનેશન માટે જોઈએ તો ESE એટલે કે એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન જે થિયરી લેવામાં આવે છે GTU દ્વારા એ 70 માર્ક્સનું રહેશે પેપર. અને પ્રોગ્રેસિવ એસેસમેન્ટ થિયરી કે જે કોલેજ દ્વારા લેવામાં આવે છે એટલે કે મિડ સેમેસ્ટર એક્ઝામ એ 30 માર્ક્સની રહેશે. આ ઉપરાંત પ્રેક્ટિકલ માર્ક્સ એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન એટલે કે વાઇવા કે જે તમે ફાઇલ સબમિટ કરો છો ત્યારે એની ઉપર અથવા તમે લેબોરેટરીઝમાં જે પ્રેક્ટિકલ કરેલા છે એના વિશે તમને પૂછવામાં આવશે અથવા એક્ઝામ લેવામાં આવશે, એના 20 માર્ક્સ છે. અને પ્રોગ્રેસિવ એસેસમેન્ટ એટલે કે ડ્યુરિંગ સેમેસ્ટર તમે જે અસાઇનમેન્ટ, એક્સપેરિમેન્ટ વર્ક કરો છો લેબોરેટરીમાં અને લેક્ચરની અંદર, તો એના પ્રોગ્રેસિવ એસેસમેન્ટમાં 30 માર્ક્સ છે. એટલે ટોટલ જોઈએ તો આપણે 150 માર્ક્સનો આ રીતે આ સબ્જેક્ટ છે. ક્રેડિટ પણ વધારે છે, થોડો થિયરિટિકલ બેઝ અને થોડો છે એ ન્યુમેરિકલ બેઝ સબ્જેક્ટ છે. ઓકે, આગળ વધી આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ કેટલા યુનિટ છે. કોર્સ ડિટેલ તો તમે જોઈ શકો છો તમારી ડિસ્પ્લે ઉપર કે આ સબ્જેક્ટની અંદર ટોટલ 7 યુનિટ છે અહીંયા કવર કરેલા છે. ઓકે, તો સૌપ્રથમ છે આપણે જોશું એની અંદર ફ્લુઇડ એન્ડ ઇટ્સ પ્રોપર્ટીઝ જે 4 કલાકનું છે અને એનું વેટેજ છે 6 માર્ક્સ જેટલું, જેની અંદર આપણે ફ્લુઇડની ડેફિનેશન, એના સ્વરૂપો, એની અમુક પ્રોપર્ટીઝ જેમ કે ડેન્સિટી, માસ ડેન્સિટી, વોલ્યુમ વગેરે જે સ્પેસિફિક ડેન્સિટી છે, જે એની પ્રોપર્ટીઝ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. એના યુનિટ કન્વર્ઝન, એના એક્ઝામ્પલ વગેરે આવશે આપણે સ્ટાર્ટિંગના લેક્ચરમાં યુનિટ નંબર 1માં. સેકન્ડ છે ફ્લુઇડ સ્ટેટિક જેના 10 માર્ક છે. તમે AM ભણી ગયા એમાં સ્ટેટિક અને ડાયનેમિક એ 2 બ્રાન્ચ આવતી હતી, તો એ જ રીતે અહીંયા ફ્લુઇડ છે. જ્યારે ફ્લુઇડ સ્થિર કન્ડિશનમાં એટલે કે સ્થિર સ્વરૂપમાં હશે ત્યારે એને સ્ટેટિક કહેશું. ત્યારે એનું બિહેવિયર, એની પ્રોપર્ટી શું હોય છે એના વિશે સ્ટડી કરશું એ ફ્લુઇડ સ્ટેટિકમાં. અને ફ્લુઇડ કાઇનેમેટિક્સ કે જ્યારે પ્રવાહી ગતિમાન અવસ્થામાં હોય એટલે કે ફ્લુઇડ છે એ ફ્લો થતું હોય ત્યારે તેના ઉપર જે પરિબળો અસર કરે છે તેના વિશે આપણે સ્ટડી કરશું યુનિટ નંબર 3ની અંદર. એના પણ વેટેજ છે એ 10 માર્ક્સ જેટલું છે. ફોર્થ ચેપ્ટર છે ફ્લુઇડ ડાયનેમિક્સ એન્ડ ફ્લો મેઝરમેન્ટ.
ફ્લુઇડ ડાયનેમિક્સ એ પણ ગતિશાસ્ત્ર સાથે જોડાયેલું છે, અને ફ્લો મેઝરમેન્ટ એની અંદર આપણે ટાઈપ્સ ઓફ ફ્લો, ફ્લુઇડ ફ્લોના પ્રકાર કેટલા છે એના વિશે જાણીશું, જે 12 માર્ક્સનું છે. નેક્સ્ટ છે ફ્લો થ્રુ પાઇપ્સ. ફ્લો વિશે ભણી ગયા પછી જે ફ્લો છે એ પાઇપમાંથી અથવા ચેનલમાંથી જ્યાંથી પસાર થાય છે તો એના વિશે સ્ટડી કરું છું. રેનોલ્ડ નંબર્સ મસ્ત એક્સપેરિમેન્ટ છે જે આવશે યુનિટ નંબર 5 ની અંદર, જેનું વેટેજ છે 8 માર્ક્સ જેટલું. નેક્સ્ટ છે 6th ચેપ્ટર હાઇડ્રોલિક પમ્પ્સ એન્ડ પ્રાઇમ મૂવર્સ. અહીંયાથી સેક્શન ચેન્જ થાય છે. 1 થી 5 યુનિટ આપણે જે જોયા એ છે FM એટલે કે ફ્લુઇડ મિકેનિક્સને રિલેટેડ. હવે નેક્સ્ટ છે જે 6 અને 7 છે એ છે હાઇડ્રોલિક મશીનને રિલેટેડ. ઓકે, તો આપણે ત્યાં જોશું હાઇડ્રોલિક પમ્પ્સ એન્ડ પ્રાઇમ મૂવર્સ. પ્રેક્ટિકલ એપ્લિકેશન બેઝ આધારિત આ ચેપ્ટર છે, જેની અંદર આપણે ટાઈપ્સ ઓફ પંપ, પંપના પ્રકારો જે નોર્મલી આપણે રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લઈએ છીએ, પંપના પ્રકારો, એના મેઇન કમ્પોનન્ટ્સ વગેરે વિશે માહિતી મેળવશું. અને પ્રાઇમ મૂવર્સ એટલે કે જે પેટર્ન વ્હીલ ટર્બાઇન છે અથવા ફ્રાન્સિસ ટર્બાઇન છે, કાપલાઇન ટર્બાઇન છે, જે આપણે મુખ્ય 3 ટર્બાઇન અહીંયા સ્ટડી કરવાના છે, તો એના વિશેની માહિતી મેળવશું. અને એનું વેઇટેજ હશે 12 માર્ક્સ જેટલું. થોડું લેન્ધી ચેપ્ટર છે. ને લાસ્ટ ચેપ્ટર છે હાઇડ્રો ન્યુમેટિક એલિમેન્ટ્સ એન્ડ ડિવાઇસ. ન્યુમેટિક ઇઝ રિલેટેડ ટુ એર. ઓકે, તો એરનો ઉપયોગ કરીને અથવા કઈ જગ્યાએ એની એપ્લિકેશન થાય છે એ, અને એની સિસ્ટમ અને એના એલિમેન્ટ્સ કે એના વાલ્સ છે, કોમ્પ્રેસર છે, FRL યુનિટ છે વગેરે વિશેની માહિતી આપણે આની અંદર મેળવશું. તો એ થશે આપણે લાસ્ટ ચેપ્ટર જે 12 માર્ક્સનું છે. તો આવી રીતે ટોટલ છે એ 70 માર્ક્સનો આપણો સિલેબસ છે 7 યુનિટ સાથે. ઓકે, આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. તો સૌપ્રથમ કીધું એ રીતે કે યુનિટ નંબર 1 ઓલમોસ્ટ આપણે જોઈ ગયા કે યુનિટ નંબર 1 ની અંદર છે તો એ બહુ નાનું ચેપ્ટર છે, અને એની અંદર બેઝિક ડેફિનેશન જો લખેલું જ છે. કન્સેપ્ટ એન્ડ ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ. ફ્લુઇડ શું છે તેની વ્યાખ્યા, તેનું વર્ગીકરણ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ છે પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ. ફ્લુઇડની ઘણી બધી પ્રોપર્ટીઝ છે જેની એના એસઆઈ યુનિટ અને એના યુનિટ કન્વર્ઝનના એક્ઝામ્પલ જે આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર જોવાના છે. નેક્સ્ટ છે 1.3 ની અંદર ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. ન્યૂટનનો વિસ્કોસિટીનો એટલે કે સ્નિગ્ધતાનો નિયમ છે, બરાબર, એના વિશે આપણે સ્ટડી કરશું. અને એના આધારે સિમ્પલ ન્યુમેરિકલ એક્ઝામ્પલ. એટલે કે બંને ચેપ્ટર અથવા તો બંને યુનિટ માટે આ જે પહેલું ચેપ્ટર છે બહુ ઇમ્પોર્ટન્ટ, વધારે મહત્ત્વ ધરાવે છે, કેમ કે આની અંદર આપણે જે પ્રોપર્ટીઝને એસઆઈ યુનિટનો ઉપયોગ કરીશું એ થ્રુ આઉટ સિલેબસ અથવા તો થ્રુ આઉટ સેમેસ્ટર છે એ ઉપયોગ કરવાનો રહેશે. એટલે પ્લીઝ ખાસ કરીને ધ્યાન આપજો, અને પહેલું ચેપ્ટર છે એને મિસ ન કરતા. કોઈ પણ રીતે એની વ્યાખ્યા હોય, એની યુનિટ કે પ્રોપર્ટીઝ કે એનો તફાવત એ મગજમાં કન્સેપ્ટ છે બહુ ક્લિયર કરીને રાખજો, જે આપણને હેલ્પફુલ થશે આગળના ચેપ્ટરમાં. નેક્સ્ટ યુનિટ છે ફ્લુઇડ સ્ટેટિક. બરાબર, સ્ટેટિક એટલે કે સ્થિર અવસ્થાની અંદર ફ્લુઇડ હશે ત્યારે તેની ઉપર કરવામાં આવતા એક્સપેરિમેન્ટ વિશે આપણે આની અંદર જોશું. તો એમાં પહેલું છે લો ઓફ ફ્લુઇડ સ્ટેટિક. બરાબર, ફ્લુઇડ સ્થિતિની અંદર હશે ત્યારે તેનો પાસ્કલનો નિયમ જે આપણે ભણવાનો છે એ. ટાઇપ્સ વર્કિંગ એપ્લિકેશન ઓફ પ્રેશર મેઝરિંગ ડિવાઇસ. પ્રેશરને મેઝર કરવા માટેની જે ડિવાઇસીસ છે એના વિશે આપણે અહીંયા સ્ટડી કરીશું. બરાબર, જેની અંદર મેનોમીટર્સ અને મિકેનિકલ ગેજ છે અને એના સિમ્પલ એક્ઝામ્પલ્સ છે. થર્ડ વન છે સિલેક્શન ક્રાઇટેરિયા ફોર પ્રેશર મેઝરિંગ ડિવાઇસ. એટલે કે પ્રેશર મેઝરિંગ ડિવાઇસ છે એ કઈ રીતે સિલેક્ટ કરવી એના વિશે જોશું સેકન્ડ યુનિટની અંદર. તો આ યુનિટની અંદર આપણે મેનોમીટર અને મિકેનિકલ ગેજ. મેનોમીટર ઘણા પ્રકારના છે, યુટ્યુબ મેનોમીટર, સિમ્પલ મેનોમીટર, ઇન્વર્ટેડ છે, ડિફરન્શિયલ છે, અને મિકેનિકલ ગેજ પણ ઘણા બધા પ્રકારના છે, જે એની ફિગર અને એના ઇક્વેશનના આધારે આ ચેપ્ટર છે એ થોડું કેલ્ક્યુલેશન બેઝ થઈ શકે. નેક્સ્ટ આપણે જોઈએ યુનિટ નંબર 3 ની અંદર છે ફ્લુઇડ કાઇનેમેટિક્સ. બરાબર, ગતિશાસ્ત્ર. તો સૌ પ્રથમ છે 3.1 ની અંદર જોશું કન્સેપ્ટ ઓફ કંટ્રોલ વોલ્યુમ. કંટ્રોલ વોલ્યુમ છે એનો કન્સેપ્ટ. પછી ફ્લુઇડ ફ્લો, ફ્લુઇડના પ્રકાર, એની અંદર છે કન્ટિન્યુટી એન્ડ એનર્જી ઇક્વેશન, મોમેન્ટમ ઇક્વેશન, એપ્લિકેશન ઇન ઇમ્પેક્ટ ઓફ જેટ, ટાઇપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો, ફ્લો પેટર્ન ફોર આઇડિયલ લેમિનાર ટર્બ્યુલન્ટ ફ્લો અને કમ્પ્રેસિબલ ફ્લો.
અને સિમ્પલ ન્યુમેરિકલ પ્રોબ્લેમ ઓન ઓલ ઓફ ધ અબાઉ. જે ફ્લુઇડ કાઇનેમેટિક્સ છે તો એની અંદર જે ગતિ કરતું હશે ત્યારે જેની ઉપર જે લો લગાડવામાં આવે છે તો એના વિશે જે કંટ્રોલ વોલ્યુમ છે, કન્ટિન્યુટી ઇક્વેશન અને એનર્જી ઇક્વેશન છે તો એની પ્રૂવ એટલે કે એની સાબિતી આપવાની રહેશે. આ ઉપરાંત છે એ મોમેન્ટમ ઇક્વેશન છે એ પણ બહુ અગત્યનું છે અને ટાઈપ્સ ઓફ ફ્લોના વિશે આપણે સ્ટડી કરીશું અને આની અંદર પણ બેઝિક એક્ઝામ્પલ ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ રહેશે. નેક્સ્ટ છે ફ્લુઇડ ડાયનેમિક્સ એન્ડ ફ્લો મેઝરમેન્ટ. બે કમ્બાઇન્ડ ટોપિક છે જેની અંદર થોડું ચેપ્ટર લેન્ધી છે. ફ્લુઇડ એનર્જી ટાઈપ્સ વિશે જોશું. યુલર્સ ઇક્વેશન છે, કન્સેપ્ટ ડેફિનેશન, અન્ડરસ્ટેન્ડિંગ અને ઇક્વેશનનું ડેરિવેશન એટલે કે એની સાબિતી. 4.3ની અંદર છે બર્નોલીઝ ઇક્વેશન. તો એનું કન્સેપ્ટ, એની વ્યાખ્યા, એની લિમિટેશન, એનું ડેરિવેશન એટલે કે ઇક્વેશન અને એના ઉપયોગી બર્નોલીઝ ઇક્વેશન છે. અને 4.4થી છે ફ્લો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે છે. તો એમાં છે ફ્લો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં એના ક્લાસિફિકેશન જોશું, વર્કિંગ પ્રિન્સિપલ, એપ્લિકેશન, ડેરિવેશન વગેરે. જેવા કે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં જોઈએ તો આપણે સ્ટડી કરવાનું છે એ છે પિટોટ ટ્યુબ, વેન્ચુરીમીટર, ફ્લો નોઝલ, રોટામીટર, ઓરિફિસ, નોચિસ વગેરે છે એ ફ્લો મેઝરિંગ ડિવાઇસ છે. એટલે કે જ્યારે ફ્લુઇડ ફ્લો થતું હોય તો એનું મેઝર કરવો મીટર ક્યુબ પર સેકન્ડની અંદર કે અથવા તો લીટર પર સેકન્ડની અંદર કે કેટલો ફ્લુઇડ ફ્લો થાય છે તો એને મેઝર કરવા માટે છે આ બધા ફ્લો મેઝરિંગ ડિવાઇસ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના વિશે આપણે સ્ટડી કરશું. નેક્સ્ટ ટોપિક છે 4.5માં સિલેક્શન ક્રાઇટેરિયા ફોર ફ્લો મેઝરિંગ ડિવાઇસ. આ ફ્લો મેઝરિંગ ડિવાઇસ છે એનું સિલેક્શન કઈ રીતે કરવું તો એના ક્રાઇટેરિયા આપેલા છે, એના વિશે સ્ટડી કરશું. નેક્સ્ટ છે 4.6ની અંદર સિમ્પલ ન્યુમેરિકલ એક્ઝામ્પલ ઓન ઓફ ધ અબવ. ઉપર જે વસ્તુ આપણે સ્ટડી કરી ગયા તેના ઉપરના એક્ઝામ્પલ, ન્યુમેરિકલ એક્ઝામ્પલ છે એ ટોપિકની અંદર હશે. નેક્સ્ટ આપણે જોશું ફ્લો થ્રુ પાઇપ્સ. 5મું યુનિટ છે એની અંદર આપણે જોશું ઇન્ટ્રોડક્શન ટુ પાઇપ એન્ડ પાઇપ ફ્લો. પાઇપના પ્રકાર, એનું મટીરિયલ, એનું કન્સ્ટ્રક્શન કઈ રીતે છે એ અને પાઇપની અંદર ફ્લો થાય છે ત્યારે શું થાય છે તો એના વિશે માહિતી મેળવશું. નેક્સ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રેનોલ્ડ એક્સપેરિમેન્ટ ઓફ ફ્રિક્શન ફેક્ટર, ડાર્સી ઇક્વેશન અને મૂડીઝ ચાર્ટ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેની અંદર તમે મે બી કદાચ સ્ટડી કરી ગયા હોય અથવા ક્યાં જોયું હોય. રેનોલ્ડ એક્સપેરિમેન્ટ કે જે ફ્લુઇડના પ્રકાર કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવા કે ફ્લો લેમિનાર છે, ટર્બ્યુલન્ટ છે અથવા ટ્રાન્ઝિશન છે તો એના ઉપરનો એક પ્રેક્ટિકલ છે જેને રેનોલ્ડ એક્સપેરિમેન્ટ કહેવાય છે. આ ઉપરાંત ફ્રિક્શન ફેક્ટર કે જ્યારે ફ્લુઇડ છે ફ્લો થતું હોય પાઇપની અંદર કોઈ ચેનલની અંદર તો એની ઉપર કયા પ્રકારના ફેક્ટર અફેક્ટ કરતા હોય છે એ ફ્રિક્શન ફેક્ટરની અંદર આવશે. ડાર્સીસ ઇક્વેશન છે અને મૂડીઝ ચાર્ટ છે. મૂડીઝ ચાર્ટ છે જે તમને પાઇપ સિલેક્શન માટે હેલ્પફુલ થાય છે તો એના વિશે આપણે ત્યાં સમજશું. આ ઉપરાંત છે 5.3ની અંદર વોટર હેમર ઇફેક્ટ. જ્યારે કોઈ પ્રવાહી ફ્લો થતું હોય અથવા તો ગતિમાન અવસ્થામાં હોય ને પાઇપનો ફ્લો છે અચાનકથી રોકી દેવામાં આવે તો ત્યારે જે ઇફેક્ટ જનરેટ થાય છે એને વોટર હેમર ઇફેક્ટ કહેવામાં આવે છે. એના વિશે ત્યાં સ્ટડી કરશું. સિલેક્શન ક્રાઇટેરિયા ફોર પાઇપ્સ એન્ડ પાઇપ સાઇઝ. નેક્સ્ટ પાછો એનો એક પોઈન્ટ છે કે પાઇપ અને પાઇપની સાઇઝ અને એનું મટીરિયલ કઈ રીતે સિલેક્ટ કરવું એના માટેના ક્રાઇટેરિયા અને સિમ્પલ ન્યુમેરિકલ એક્ઝામ્પલ ઓફ ધીસ યુનિટ. એટલે કે આ ચેપ્ટરની અંદરના જે એક્ઝામ્પલ છે ઇમ્પોર્ટન્ટ અને ન્યુમેરિકલ એ લાસ્ટની અંદર આપણે ત્યાં જોઈશું. નેક્સ્ટ યુનિટ છે 6 નંબરનું હાઇડ્રોલિક પમ્પ્સ એન્ડ પ્રાઇમ મૂવર્સ. જે કીધું એ HM એટલે કે હાઇડ્રોલિક આગળનો પોર્શન છે એ ફ્લુઇડનો હતો, ફ્લુઇડ મિકેનિક્સનો, હવે હાઇડ્રોલિકમાં આવે છે. તો એમાં સૌપ્રથમ આપણે જોશું હાઇડ્રોલિક પમ્પ્સ. તો પમ્પ્સ છે એ પણ પ્રેક્ટિકલ વસ્તુ છે અને પણ એક્સપેરિમેન્ટ આપણે પ્રેક્ટિકલી કરવાના છે. કન્સેપ્ટ એન્ડ ક્લાસિફિકેશન ઓફ પમ્પ્સ. પંપ કઈ રીતે વર્ક કરે છે એનો કન્સેપ્ટ શું છે અને એનું ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ આપણે જોશું. ડિટેલ સ્ટડી, કન્સ્ટ્રક્શન, વર્કિંગ અને એપ્લિકેશન ઓફ કેટલા પંપ ભણવાના છે તો આપણે અહીંયા લિસ્ટ આઉટ કરેલું છે. એક છે સેન્ટ્રીફ્યુગલ પંપ, રેસિપ્રોકેટિંગ પંપ, ટર્બાઇન પંપ, સબમર્સિબલ પંપ, રોટરી પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ પંપ અને ગિયર પંપ. આ બધા પંપનું ડિટેલ સ્ટડી એટલે કે એનું કન્સ્ટ્રક્શન, વર્કિંગ અને એપ્લિકેશન શું છે એના વિશે ડીપમાં સ્ટડી કરવાનું છે એટલે થોડું લેન્ધી ચેપ્ટર છે.
આ ઉપરાંત જે ચેપ્ટરની અંદર છે પ્રાઇમ વોશ, તો પ્રાઇમ વોશની અંદર તમને કીધું એ રીતે પ્રાઇમ વોશ જે વોટર એનર્જીનું એટલે કે પ્રવાહી જ્યારે ફ્લો થતો હોય તો એની અંદર જે શક્તિ રહેલી છે, સ્થિર પ્રવાહીને પહેલાં તો ગતિમાં લઈ આવવાનું, ગતિમાંની પ્રવાહી છે એની અંદર જે ગતિશક્તિ છે એનું રૂપાંતર છે આપણે મિકેનિકલ એનર્જીમાં કરીએ છીએ અને મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતર કરીએ છીએ, તો એને કહેવામાં આવે છે પ્રાઇમ વોશ. તો આ પ્રાઇમ વોશ છે એના પ્રકાર એટલે કે એનું ક્લાસિફિકેશન આપણે અહીંયા જોશું, પ્રાઇમ વોરનો કોન્સેપ્ટ અને 3 બેઝિક પ્રાઇમ વોશની અંદર પેટર્ન વ્હીલ ટર્બાઇન, કાપલાન ટર્બાઇન અને ફ્રાન્સિસ ટર્બાઇન, આ 3 ટર્બાઇન છે એના વિશે ડીપમાં એનો કન્સ્ટ્રક્શન, એના વર્કિંગ, એના મેઇન કમ્પોનન્ટ્સ અને એની એપ્લિકેશન વિશે આપણે ડીપમાં સ્ટડી કરશું. ઓકે, તો આ યુનિટ નંબર 6 થોડું લેન્ધી ચેપ્ટર છે પણ ફિગર વાઇઝ અને થિયરી બેઝ અને સમજવામાં બહુ ઇઝી રહેશે. નેક્સ્ટ છે યુનિટ નંબર 7 હાઇડ્રો ન્યુમેટિક એલિમેન્ટ એન્ડ ડિવાઇસ. બરાબર, હાઇડ્રો ન્યુમેટિક એટલે કે ન્યુમેટિક સ્પેશિયલ શબ્દ છે, ન્યુમેટિક છે એ સ્પેશિયલી એર માટે યુઝ કરવામાં આવે છે. તો આપણને ખબર છે કે કમ્પ્રેસ્ડ એર છે એનો ઘણી બધી જગ્યાએ આપણે યુઝ કરીએ છીએ. બરાબર, તો એની એપ્લિકેશન છે તો એમાં જોશું આપણે 7.1ની અંદર ટાઇપ્સ, વર્કિંગ, સ્પેસિફિકેશન, સિમ્બોલ એન્ડ એપ્લિકેશન ઓફ હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક એલિમેન્ટ લાઇક સિલિન્ડર, વાલ એન્ડ મેનિફોલ્ડ. એટલે કે હાઇડ્રોલિકની અંદર વપરાતા અને ન્યુમેટિકની અંદર વપરાતા જે મુખ્ય ભાગ અથવા કમ્પોનન્ટ અથવા એલિમેન્ટ છે જેમ કે સિલિન્ડર છે, વાલ્સ છે, મેનિફોલ્ડ છે, આ બધાના સિમ્બોલ બેના અલગ અલગ હશે, એના સિમ્બોલ એના વિશે આપણે સ્ટડી કરીશું. નેક્સ્ટ છે હાઇડ્રોલિક ડિવાઇસ. બેનું નામ હાઇડ્રોન્યુમેટિક છે એટલે કે આની અંદર હાઇડ્રોલિક વસ્તુ છે અને ન્યુમેટિક છે. તો હાઇડ્રોલિક એટલે કે પ્યોર વોટરથી ચાલતી જે મશીન છે, ડિવાઇસીસ, તો એના વિશે આપણે સ્ટડી કરવાનું છે. તો એની અંદર પહેલું જોશું આપણે હાઇડ્રોલિક પ્રેસ, નેક્સ્ટ છે હાઇડ્રોલિક એક્યુમ્યુલેટર, હાઇડ્રોલિક લિફ્ટ, હાઇડ્રોલિક રેમ, હાઇડ્રોલિક ક્રેન, હાઇડ્રોલિક કપલિંગ અને હાઇડ્રોલિક ઇન્ટેન્સિફાયર. તો બધા મશીન અથવા કમ્પોનન્ટ છે જે માત્ર ને માત્ર હાઇડ્રોલિક એટલે કે પાણી દ્વારા ચાલતા યંત્રો છે. તો એનું પહેલાં તો કન્સ્ટ્રક્શન એટલે કે એની ફિગર, એના મેઇન કમ્પોનન્ટ અને એની એપ્લિકેશન સ્ટેપ બાય સ્ટેપ બધાના સ્ટડી કરવાના છે. એટલે આ પણ ચેપ્ટર થોડું લેન્ધી થશે. આપેલું જ છે કે એક્સપ્લેન વર્કિંગ ઓફ ઈચ વિથ લેબલ, ડાયાગ્રામ, ધ સ્પેસિફિકેશન એન્ડ એપ્લિકેશન. એટલે કે એના સ્પેસિફિકેશન, એની એપ્લિકેશન અને ફિગર એટલે કે બ્લોક ડાયાગ્રામ સાથે આ બધું સમજવાનું છે. આ ઉપરાંત ન્યુમેટિકમાં આખી સર્કિટ વિશે આપણે સ્ટડી કરવાનું છે. જે સ્ટાર્ટ થાય છે કે ભાઈ વાતાવરણમાં રહેલી એર છે એને આપણે કોમ્પ્રેસ કરીએ છીએ, એક જગ્યાએ સ્ટોર કરીએ છીએ કોમ્પ્રેસરની અંદર. એ કોમ્પ્રેસરમાં સ્ટોર કરી અને એને યોગ્ય પ્રેશર, જે પ્રેશરથી કોઈ મશીનને ઓપરેટ કરવાનું છે, મીન્સ કે હાઇડ્રોલિક ડ્રીલ ઓપરેટ કરવાની છે કે ન્યુમેટિક ડ્રીલ ઓપરેટ કરવાની છે અથવા કોઈ ન્યુમેટિક બીજી કોઈ ડિવાઇસ યુઝ કરવાની છે, તો એના માટે જે જરૂરી વસ્તુ છે ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે. એટલે એની વચ્ચે પાઇપ્સ અથવા તો લાઇન્સ લગાવેલી હોય છે. એ પછી FRL યુનિટ આવશે. FRL એટલે કે ફ્લુઇડ રેગ્યુલેશન એન્ડ લ્યુબ્રિકેશન, એટલે કે જે વાતાવરણમાં રહેલી હવા છે એની સાથે લ્યુબ્રિકેશન એડ કરવામાં આવશે જેથી કમ્પોનન્ટ છે એ ભેજયુક્ત ન થાય. બરાબર, એની અંદર કરોઝન ઇરોઝન થવાની ચાન્સીસ ન રહે અને પ્રેશરનું રેગ્યુલેટ કરી શકીએ. પછી તેથી આગળ જશે તો ત્યાં આપણી પાસે સિલિન્ડર હશે અથવા વાલ્સ હશે. વાલ્સ 1 ડાયરેક્શન હોય, 2 ડાયરેક્શનલ હોય તો અથવા ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ હોય. અલગ અલગ વાલ્વના પ્રકાર છે. વાલ્વના પ્રકાર પછી સિલિન્ડર આવશે અને સિલિન્ડરમાં તો આપણને મોમેન્ટ મળશે અથવા ત્યાં રોટરી કમ્પોનન્ટ હશે એટલે કે એર મોટર જેવું હશે તો આપણને ત્યાં મોશન મળશે. તો આ એક આખી સર્કિટ છે તેના વિશે સ્ટડી કરવાનું છે. તો આ રીતનો રહેશે આપણો સિલેબસ જે FMHMનો છે. ઓકે મિત્રો, તો નેક્સ્ટ ટાઈમ છે એ આપણે યુનિટ નંબર 1 આપણે સ્ટાર્ટ કરીશું જે છે ફ્લુઇડ એન્ડ ફ્લુઇડ પ્રોપર્ટીઝ. તો રેડી રહેજો, થોડું રીડિંગ કરીને આવજો. આપણે નેક્સ્ટ લેક્ચર છે એ સ્ટાર્ટ કરીશું ફ્લુઇડ એન્ડ ઇટ્સ પ્રોપર્ટીઝ. ઓકે, FMHMમાં. તો આ થઈ ગયો સિલેબસ. આ સેમેસ્ટરની અંદર આપણે જોવા જઈએ તો બધા જ છે એ ફંડામેન્ટલ મિકેનિકલ રિલેટેડ હેવી જે સબ્જેક્ટ છે બધા આવે છે. માની લો કે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ છે, ME1, પછી થર્મોડાયનેમિક્સ છે, FMHM છે, SM છે, AEEE છે. તો બધા જ સબ્જેક્ટ છે એ હેવી ફંડામેન્ટલ છે એટલે થોડુંક સેમેસ્ટર છે ટફ જશે. એટલે બધા સેમેસ્ટરની સાથે પ્રિપેરેશન કરતા રહેજો.
બાકી એક સબ્જેક્ટમાં પાછળ રહી જશો તો પહોંચી નહીં શકો, એનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. ઓકે, થેન્ક યુ.